મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ભાઈ ધોરણ 9 ના વિદ્યાર્થીઓ, લાસ્ટ ટાઈમ આપણે ચોથો પાઠ ભણી ચૂક્યા હતા. ભાઈ આજે ભણીશું યુનિટ 5 રાણી કી વાવ. ભાઈ રાણીની વાવ જેને આપણે લોકો ભાઈ આપણા ઇતિહાસમાં રાણકી વાવ તરીકે ઓળખીએ છીએ. ભાઈ પાટણની અંદર ઇંગ્લિશમાં રાણીની વાવ, જ્યારે આપણે લોકો બોલીએ છીએ રાણકી વાવ. તો આજે આપણે ભાઈ આ વાવ એટલે શું, અને ભાઈ રાણીએ કેવી વાવ બનાવી, કઈ રાણીએ વાવ બનાવી, ને આજે આપણે ભાઈ એનો પાઠ ઇતિહાસ ભણવાનો છે. તો ચાલો વિદ્યાર્થીઓ, ભાઈ હાથમાં પેન્સિલ કે પેન રાખો અને નોટ તો રાખવાની, કેમ કે હું વર્બ લખાઈશ. ચાલો ભાઈ ધ્યાન આપો. રાણી કી વાવ, ધ સ્ટેપ વેલ. ભાઈ સ્ટેપ એટલે પગથિયા, અને વેલ એટલે કૂવો. સારું નહીં, કૂવો. ભાઈ તમે કૂવા તો ઘણા બધા જોયા હશે વિદ્યાર્થીઓ, કે જેમાં આપણે ભાઈ આમ ડોલ નીચે ઘરઘડીમાંથી ડોલ લબડાવવી પડે. ગામડાના લોકો બધા કૂવા જોયા હોય તો આપણે ડોલ લબડાવીને પાણી કાઢીએ. જ્યારે વાવ એટલે શું કહેવાય? સ્ટેપ વેલ. એ કૂવો જ હોય, પણ એમાં ઉતરવા માટેના પગથિયા હોય. ભાઈ એમાં પાણી પીવું હોય ને તો તમારે ડોલની જરૂર નહીં, તમે નીચે ઉતરી અને પાણી પી શકો છો. તો આવી જે પદ્ધતિ, ભાઈ કૂવો હોય તો આપણે ડોલ વગર, દોરડા વગર પાણી પી જ ના શકીએ. એના માટે ડોલ કે દોરડું કશું નીચે નાખવું પડે, ભરીને ઉપર કાઢવું પડે. હવે તમારી પાસે એ ના હોય, તમે પાણી કઈ રીતે પીઓ? તો એ સમયે ભાઈ આપણા રાજા રાણીઓ બહુ હોશિયાર હતા કે ભાઈ મુસાફર હોય, એને પાણી પીવું હોય, પ્રાણીઓ હોય, હવે એને પાણી પીવું શું કરે? તો ભાઈ એ પગથિયા બનાવે, એટલે પ્રાણીઓ બી પગથિયા ઉતરી અને નીચે જઈને પાણી પીને ઉપર આવી શકે. મનુષ્ય માનવ પણ કશું ના હોય તો પગથિયા ઉતરી જાય અને ખોબે ખોબે પાણી પી અને ભાઈ ઉપર આવતો રહે. એને કહેવાય સ્ટેપ વેલ. એટલે કે વાવ એટલે પગથિયા વાળો કૂવો. ઇઝ એન્ડ એપ્રુવ અ સાઇટ ઓન ધ વર્લ્ડ હેરિટેજ. લખો એપ્રુવ. ભાઈ એપ્રુવ એટલે માન્યતા આપવી, માન્યતા. અને વર્લ્ડ એટલે વિશ્વ, અને હેરિટેજ એટલે વારસો. ભાઈ એવું કહેવાય છે આ રાણી કી વાવ છે ને ભાઈ, એ વિશ્વનો એક વારસો કહેવાય છે. કે આવી વસ્તુ ભાઈ હવે દુનિયામાં બીજે કઈ જોવા નહીં મળે. એટલે તો ભાઈ આજે વર્લ્ડ હેરિટેજ, દુનિયામાં જે વારસાઈની વસ્તુઓ, એટલે કે જે ઐતિહાસિક વસ્તુઓ છે ભાઈ, એને આ વર્લ્ડ હેરિટેજમાં સમાવવામાં આવે, બીજા કોઈને માન્યતા ના મળે. તો આમ આપણા ભાઈ રાણીની વાવને પણ દુનિયાની ઐતિહાસિક વારસાઈ વસ્તુમાં માન્યતા મળેલી છે. It was declared by UNESCO. ભાઈ ડિક્લેર એટલે બધાને ખબર છે, જાહેર કરવું. અને યુનેસ્કો, યુનાઇટેડ. ભાઈ યાદ રાખજો, યુનાઇટેડ. એન એટલે નેશન, ભાઈ ઈ એટલે એજ્યુકેશનલ, એસ એટલે સોશિયલ, સી એટલે કલ્ચર, અને ઓ એટલે ઓર્ગેનાઇઝેશન. યુનાઇટેડ નેશનલ એજ્યુકેશનલ સોશિયલ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. આ નામની ભાઈ એક મોટી સંસ્થા છે. ભાઈ આ સંસ્થાએ એવું કહેવાય છે એટ ધ વર્લ્ડ હેરિટેજ કમિટી. અને આ સંસ્થાની પોતાની ભાઈ એક કમિટી એટલે સંસ્થા છે, વર્લ્ડ હેરિટેજ કમિટી. ભાઈ દુનિયામાં જે વારસાગત વસ્તુ હોય ભાઈ એની સંસ્થા, જે પોતે દરેક વસ્તુને પોતાની સાઈડમાં સમાઈ લે. એટલે કે તમે એમ જો કે ભાઈ કઈ વસ્તુ જોવાલાયક છે, તમે નેટમાં નાખો ને વર્લ્ડ હેરિટેજ સાઇટ, એવું તમે ખાલી નાખો કે ભાઈ વર્લ્ડ હેરિટેજ સાઇટ ઇન ઇન્ડિયા, ભારતમાં કઈ ભાઈ દુનિયાની વારસાગત વસ્તુઓ જોવાલાયક છે, તો બધા લિસ્ટ નીકળશે. અને એમાં એક લિસ્ટમાં નામ હશે રાણી કી વાવ. તો ભાઈ આ યુનેસ્કો દ્વારા
વર્લ્ડ વિશ્વની વારસાગત અમૂલ્ય ભાઈ કલા સ્થાપત્ય તરીકે આપણા રાણકી વાવને પણ ભાઈ એમને સમાવી લીધી છે. યુનેસ્કો હેઝ રિકોગ્નાઇઝ, લખો ભાઈ રિકોગ્નાઇઝ, ઓળખાવવું. UNESCO has recognized this masterpiece as an exceptional અપવાદ. ભાઈ અપવાદ એટલે ભાઈ તમને બીજી કોઈ જગ્યા ઉપર જોવા ના મળે. એક્ઝામ્પલ ઓફ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ. ભાઈ ફરી વાંચીને સમજાવું છું. યુનેસ્કો હેઝ રિકોગ્નાઇઝ ધીસ માસ્ટરપીસ. ભાઈ યુનેસ્કો વાળા આપણા ભારતમાં આવ્યા, એની જે વર્લ્ડ હેરિટેજ કમિટીના વ્યક્તિઓ ભારતમાં આવ્યા, એમને આ વાવ જોઈ અને એમને ભાઈ એવી ઓળખાણ આપી. ભાઈ that is an exceptional example of water management system. ભાઈ પાણીને માળખાકીય રીતે સાચવવાની ભાઈ આ એક બહુ સુંદર પદ્ધતિ છે, જેથી ભાઈ પાણી દરેક વ્યક્તિ પી શકે. આવી સુંદર યોજના ભાઈ યુનેસ્કો વાળાએ જોઈ અને ઓળખી અને પછી એમને પોતાની વર્લ્ડ હેરિટેજ કમિટીમાં ભાઈ આ વસ્તુને દાખલ કરી કે ભાઈ ભારતમાં જે રાણી કી વાવ છે, રાણીની વાવ, ભાઈ એ દુનિયામાં અપવાદ છે. આવી વાવ તમને બીજે ક્યાંય નહીં જોવા મળે. એટલે એમને ઐતિહાસિક વારસો, ભારતનો આ એક ઐતિહાસિક વારસો છે જે ખરેખર જોવાલાયક છે. એટલે એમને યુનેસ્કોમાં વર્લ્ડ હેરિટેજ સાઇટ ઉપર આની ઓળખાણ આપી હતી. ઇટ ઇઝ અ વન્ડરફુલ સેમ્પલ ઓફ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ. અને ભાઈ એ સમયે એમને કહ્યું કે વિચાર કરો ભાઈ આજે તો આપણે બીઈ અને એમઈ એવા એન્જિનિયરો ભણે છે અને પછી દરેક તકનીકની શોધખોળ કરે, પણ એવું કહેવાય છે આજથી હજારો વર્ષો પહેલા રાજા રાણીઓ અભણ હતા, કોઈ ભણતા જ નતા. અને નતા ભણતા એ સમયે ઇજનેરી કળા ભાઈ એ પોતાના આવડત પ્રમાણે આવતી હતી. એટલે એવું કે છે ઇટ ઇઝ અ વન્ડરફુલ સેમ્પલ ઓફ ટેકનિકલ ડેવલપમેન્ટ. ભાઈ આ એક અદ્ભુત ઉદાહરણ છે જે ખરેખર તકનીક, ભાઈ આપણા ભારતમાં આટલી બધી તકનીકનો પહેલા બી વિકાસ થયો હતો. યુટિલાઇઝિંગ, વાપરવું, યુટિલાઇઝ, વાપરવું. યુટિલાઇઝ ગ્રાઉન્ડ વોટર રિસોર્સિસ ઇન અ સિંગલ સ્ટ્રક્ચર. સ્ટ્રક્ચર એટલે માળખું. એવું કે છે ભાઈ આ એક અદ્ભુત તકનીક હતી ભાઈ વિકાસની. ભારતના એ સમયના રાજા રાણીની અદ્ભુત વિકાસની તકનીક કે ભાઈ એમને એક માળખું બનાવ્યું, વાવ બનાવી અને વાવની અંદર યુટિલાઇઝ ગ્રાઉન્ડ વોટર રિસોર્સિસ. રિસોર્સ એટલે સંપત્તિ, પાણી એક સંપત્તિ છે, એ સંપત્તિને સાચવી રાખી અને એનો યોગ્ય ઉપયોગ થાય. ભાઈ આ કળાને કહેવાય છે ભાઈ એમની એ સમયની આવડત, કે એમને કેવી સુંદર આવડત આવી, ભાઈ એમને કેવી તકનિકલી વિકાસ, એમની ભાઈ કે છે બુદ્ધિ, કે એમને વાવ બનાવી, એમાં પાણીને સાચવવામાં આવ્યું. અને આજે બી તમે પાણી જોઈ શકો છો ભાઈ આટલા વર્ષો પછી, ઓછામાં ઓછા 800 કે 1000 વર્ષ થયા, આજે બી રાણીની વાવ તમે જોઈ શકો છો. તો ભાઈ આ એક પદ્ધતિ છે પાણીને સાચવી રાખવાની વર્ષો સુધી. આ કળા ભાઈ એ સમયે નતા રાજા રાણી ભણ્યા, પહેલી ચોપડી બીજી ચોપડી, છતાં પણ એમને એ સમયે ભારતનો વિકાસ દર્શાવે છે. It is also unique illustrate of a breaking large space into smaller volume with an artist presentation. Unique એટલે અજોડ.
યુનિક એટલે અજોડ, એલ્યુસ્ટ્રેશન ઉદાહરણ, ઉદાહરણ, સ્મોલર વોલ્યુમ, નાના ભાગ, અને પ્રેઝન્ટેશન એટલે રજૂઆત. વિદ્યાર્થી મિત્રો, હું ફરી વાંચું છું. ઇટ ઇઝ ઓલ્સો અ યુનિક એલ્યુસ્ટ્રેશન ઓફ અ બ્રેકિંગ લાર્જ સ્પેસ. ભાઈ આ એક અજોડ ઉદાહરણ છે કે ભાઈ એમાં એક જગ્યાને નાના નાના વિભાગોમાં ભાઈ કે છે આયોજન કરવામાં આવ્યું વિથ આર્ટિસ્ટ પ્રેઝન્ટેશન. અને એમાં પોતાના જે એ સમયના જે કારીગરો હતા ભાઈ એમને પોતાની સુંદર રજૂઆત કરી. એટલે કે ભાઈ આ જે બનાવેલ વાવ છે એ આગળ આવશે 7 માળની છે. 7 માળ બનાવ્યા અને એને કઈ રીતે નાના નાના ભાગમાં વહેંચી અને સુંદર આયોજિત કરી છે. ભાઈ આવી આર્ટિસ્ટ એટલે એ સમયના કારીગરોએ એની સુંદર રજૂઆત કરી છે કે એક જગ્યાને ભાઈ કે છે નાના નાના વિભાગોમાં વહેંચી દઈ અને સુંદર પાણીને સાચવવાની ભાઈ એક પદ્ધતિ, એક આવડત એ સમયના કારીગરોએ રજૂઆત કરી હતી. રાણી કી વાવ હેઝ ગ્રેટ અપીલ ટુ એવરી ઓબ્ઝર્વર. ભાઈ એવું કે છે કે રાણી કી વાવ જો તમે બી જોવા જાઓ ને તો તમને પણ અપીલ, અપીલ એટલે આમ પ્રશ્ન થાય, તમને પણ અપીલ થાય. અને ઓબ્ઝર્વર એટલે દેખનાર, અપીલ એટલે પ્રશ્ન કરવો. ઓબ્ઝર્વર એટલે જોનાર, દેખનાર. ભાઈ આજે જે રાણી કી વાવને જોવા આવે ને એના મનમાં પહેલો જ પ્રશ્ન થાય કે ભાઈ એ સમયે આ રાણીએ આવી વાવ બનાવી કઈ રીતે? ઇમ્પોસિબલ. ભાઈ એ સમયે આટલી બધી ટેકનિક હતી જ નહીં. એટલે ભાઈ આજે તો ખાડો ખોદવો હોય તો જેસીબી લાવે, મશીન આવે, ટેકનિકલ મશીનો મોટા મોટા એના વડે કરે. એટલે ભાઈ જમીનની અંદર 7 માળ ખોદવું અને જમીનમાં 7 માળની બિલ્ડિંગ બનાવવી ભાઈ એ કોઈ નાની વાત નથી. આપણે અત્યારે બધા ફ્લેટ જોઈએ છે, કોમ્પ્લેક્સ, આમ 10-10 માળના, 5-5 માળના, એ જમીનની ઉપર બનેલા છે વિદ્યાર્થીઓ. જ્યારે રાણીએ જમીનની અંદર 7 માળ ભાઈ આ વાવ બનાવી છે. ભાઈ યાદ રાખજો, અંદર બનાવવું ને અઘરું કહેવાય, ઉપર બનાવવું એ સહેલું છે. જ્યારે અંદર 7 માળ ઘૂસીને બનાવવું એ બહુ જ અઘરી વાત છે. તો આજે તો જે જોવા જાવ, તમે બી જોવા જજો ભાઈ, તમને બી પ્રશ્ન થશે કે આ રાણીએ આ અંદરના 7 માળ અંદર બનાવ્યા, 7 માળ વત્તા નીચે પાણી, અને એ બી તમે સંગ્રહ કરેલું ચોખ્ખું. અને ભાઈ વાવ એટલે એની જે ડેકોરેશન છે ભાઈ, એને જે શણગારેલી છે, હમણાં હું આગળ ભણાવીશ. તમને એવું લાગે કે ના હોઈ શકે, પહેલાના રાણીભાઈ એક બી ચોપડી નતા ભણ્યા, છતાં પણ એમને પોતાની બુદ્ધિનો જુઓ કે છે ઉપયોગ કરી. ભાઈ એક ઇજનેર પણ આજે જાય ને, એન્જિનિયર, એ બી માથું ખંજવાળે કે એ સમયે રાણી ભણ્યા નતા તો આવી કળા એમને આવડી ક્યાંથી? એટલા માટે તો ભાઈ આજે ઇતિહાસમાં વારસો કહેવાય છે ભારતનો રાણી કી વાવ. ચાલો ભાઈ, એ કોણે બનાવ્યું? ટીક માર્ક કરો. ક્વીન ઉદયમતી, ધ વિડો ઓફ કિંગ ભીમદેવ ફર્સ્ટ. એવું કે છે ભાઈ ભીમદેવ રાજા પ્રથમ. જો ભાઈ બાજુમાં આઈ એટલે રોમન ફર્સ્ટ શબ્દ છે. ભાઈ ભીમદેવ પહેલો
એમની એ પત્ની હતા અને રાણીનું નામ હતું ભાઈ ઉદયમતી. યાદ રાખજો, ઉદયમતી રાણી, ભાઈ એમના પતિ, એમનું નામ હતું ભીમદેવ પહેલો. અને એવું કહેવાય છે ભાઈ નાની ઉંમરમાં આ ભીમદેવ પ્રથમ મૃત્યુ પામ્યા હતા. અને રાણી ભાઈ પોતે રાજ્ય કરતા હતા અને રાણીએ ભાઈ પોતાના લોકોને પાણી માટે ભાઈ આમ દૂર દૂર જતા અને પાણીની તંગી જોઈ એટલે એમને વિચાર્યું કે ભાઈ મારી પ્રજા માટે મારે પાણીની વ્યવસ્થા કરવી જોઈએ. એટલે રાણી ઉદયમતીએ ભાઈ આ રાણીની વાવ એમને પોતે વાવ બનાવી હતી. ભાઈ લખો વિડો, વિધવા, ભાઈ એ પોતે વિધવા હતા. ભાઈ પરીક્ષામાં પૂછાશે હુ બિલ્ટ રાણી કી વાવ. રાણી કી વાવ કોણે બંધાવી હતી? તો ક્વીન ઉદયમતી. ભાઈ who is the king of રાણી ઉદયમતી? ભાઈ રાણી ઉદયમતીના રાજા કોણ હતા? અથવા તો આપણે હસબન્ડ કહી શકીએ. ભાઈ who was the husband of queen ઉદયમતી? ઉદયમતીના ભાઈ પતિ કોણ હતા? તો ભીમદેવ ફર્સ્ટ. હજી ઠીક કરો. This vow construct between 1022 and 1063. એવું કે છે 1022 માં એ બનાવવાની શરૂ કરી અને 1063 માં ભાઈ આ વાવ બની હતી. એટલે તમે જોઈ શકો છો ભાઈ 41 વર્ષ લાગ્યા. 63 માંથી તમે 22 કાઢી નાખો તો કેટલા વર્ષ થાય વિદ્યાર્થીઓ? 41 વર્ષ. આ વાવને બંધાતા 41 વર્ષ થયા. ભાઈ when did the vow construct? વાવ ક્યારે બની હતી? તો યાદ રાખજો 1022 એ એની શરૂઆત હતી અને ક્યારે બની? 1063. એટલે બંને ગાળો આપણે યાદ રાખવાનું. 1022 માં શરૂ થઈ અને 1063 માં બની હતી. રાણી કી વાવ has become one of the most popular place to visit in Gujarat. અને આજે તો ગુજરાતમાં જેવી ભાઈ વિદેશના લોકો આવે, આપણે તો કહેવત છે ને ભાઈ કે દીવા તળે અંધારું. આપણે આપણા વડોદરાની આજુબાજુમાં છે ને એ બી હજી જોવા નહીં ગયા ઐતિહાસિક વસ્તુઓ. કેમ? ટાઈમ જ નથી સર. એટલે ભાઈ ભગવાને મનુષ્ય બનાવ્યો કેમ આ બધી વસ્તુને જોવાની? ભાઈ આજે આપણે નહીં જોઈએ તો પણ પ્રાણીઓ જોશે ને. કદી જોયું કે ભાઈ ગધેડાઓ, બકરાઓ, કૂતરાઓ ટૂર પર ગયા, પ્રવાસ ગયા? નાલા, આપણે જ જવાનું હોય અને આપણે આ બધું જોવાનું હોય. એટલે તો કે છે કે ભાઈ રાણીની વાવ છે ને, ગુજરાતમાં જે વ્યક્તિ આવે, ટુરિસ્ટ, પ્રવાસીઓ, એ રાણી કી વાવ જોવા જાય ને જાય. કિંગ ભીમદેવ ફર્સ્ટ belong to the Solanki dynasty. લખો ભાઈ belong, ના વતની. અને લખો dynasty, વંશ. એવું કહેવાય છે ભાઈ રાજા ભીમદેવ છે ને એ સોલંકી વંશના હતા. ભાઈ આપણા ભારતમાં સોલંકી વંશના રાજા થઈ ગયા અને આ સોલંકી વંશના જે રાજાઓ હતા ભાઈ એમાં ભીમદેવ પણ સોલંકી વંશના રાજા હતા ઓફ અણહિલવાડ પાટણ. અને ક્યાંના રાજા હતા ભાઈ? અણહિલવાડ પાટણ. ભાઈ તમે સિદ્ધરાજ સોલંકીનું નામ સાંભળ્યું હશે. ભાઈ સોલંકી વંશના ભાઈ સિદ્ધરાજ સોલંકી, જેને બચપનમાં અણહિલ નામના ભરવાડે મદદ કરી, એમને બચાયા, લૂંટારાઓથી મારવાથી બચાયા. એટલે ખુશ થઈ ગયા અને એમને ભાઈ આ અણહિલ નામનો જે ભરવાડ હતો એને મિત્ર બનાવી લીધો. કેમ કે અણહિલ એને બચાયા અને પોતાના મિત્રના નામ પરથી ભાઈ પોતાના રાજ્યનું નામ પાડ્યું અણહિલવાડ પાટણ. જે તમે ઇતિહાસ ભણી ચૂક્યા છો.
તો આમ એ અણહિલવાડ પાટણ એટલે કે સોલંકી વંશના રાજા હતા. આફ્ટર હિઝ ડેથ Udaymati took up the project for solving problem of water scarcity faced by the people of Patan. Scarcity. અછત. ભાઈ ભીમદેવ પ્રથમ એ રાજા પોતે મૃત્યુ પામી ગયા અને ભાઈ અણહિલવાડ પાટણમાં લોકોને પાણીની અછત થતી હતી અને રાણીથી એ ન જોવાયું એટલે પાણીની અછતને દૂર કરવા માટે ભાઈ રાણીએ આ વાવને બનાવવાનું આયોજન કર્યું. Unfortunately, the queen also died before the completion of this structure. પણ જુઓ ભાઈ એવું કે છે કે ભાઈ બદનસીબી અનફોર્ચ્યુનેટલી રાણીએ 1022 માં શરૂ કરી પણ એવું કહેવાય છે અમુક વર્ષો પછી વાવ પોણા ભાગની બની. 7 માળની છે તો 4 કે 5 માળ બન્યા અને રાણી મૃત્યુ પામી ગયા અને બાકીની વાવ ભાઈ એમના વારસોએ પૂરી કરી હતી. ઇન ધ વર્લ્ડ ઓફ આર્કિટેક્ચર, આજે દુનિયામાં જે ઇજનેરી કળા છે ને એ ઇજનેરી કળામાં હર બ્યુટીફુલ આઈડિયા has received immense appreciation. આજે તો રાણીના ભાઈ લોકો બહુ જ વખાણ કરે છે. immense એટલે વખાણ કરવો. મોટા પ્રમાણમાં અને બધાને ખબર છે એપ્રિસિએશન એટલે વખાણવું. અને આજે ભાઈ દુનિયાના જેટલા બી ઇજનેરો છે ને એ બધા જ ઇજનેરો જ્યારે આ રાણીની વાવ જુએ ને તો એ એમના વખાણ કરતા થાકતા નથી કે ભાઈ એ સમયે રાણી ભણ્યા નતા, ઇજનેરી શું કહેવાય એ ખબર નહીં, છતાં પણ વિચાર કરો એમને આટલી સુંદર વાવ બનાવી. ભાઈ આ ઇજનેરી કળાનું બેનમૂન એક ઉદાહરણ છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આટલું ઇનફ છે. ટીક કરેલું વાંચીને મોડે કરી નાખજો. ઓકે, સી યુ ઓન નેક્સ્ટ.